જયરા જાહેર જેલમાંથી છૂટ્યા બાદ આજે પહોંચ્યા નવનીત બાલદિયાના ગામે। ઘર સામે પહોંચી જાહેરમાં કર્યું આવું। નવનીતભાઈ થયા ગુસ્સેથી લાલ। આને કહેવાય આહિર સમાજનો પાવર। ફરિયાદીને ઝૂકવું પડ્યું અને ન્યાય મળી ગયો। નમસ્કાર મિત્રો, ગઈકાલે ભાવનગર જેલમાંથી જયરા જાહેરની ગર્જના સાથે મુક્તિ થઈ હતી। હાથમાં ભગવદ્ ગીતા અને ચહેરા પર સત્યની જીતનો વિશ્વાસ। પરંતુ શું તમે જાણો છો કે જેલમાંથી છૂટ્યાના બીજા જ દિવસે જયરા જાહેર ક્યાં પહોંચ્યા? ચર્ચાઓ એવી છે કે જયરા જાહેર સીધા જ નવનીત બાલદિયાના ગામ અને તેના ઘર પાસે પહોંચ્યા છે। શું છે આ પાછળનું સત્ય? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જયરાજને જામીન મળ્યા એ બરોબર થયું કે નહીં? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, ગઈકાલે જ્યારે મહુવા સેશન કોર્ટે જામીન આપ્યા ત્યારે સૌ કોઈની નજર જેલના દરવાજા પર હતી। જયરા જાહેર બહાર આવ્યા અને તેમણે ગીતાજીને બતાવીને એ સાબિત કર્યું કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં। સમર્થકોના ટોળે ટોળા અને ફુલહાર સાથે તેમનું સ્વાગત થયું। નવનીત બાલદિયાની લીગલ ટીમે જામીન રોકવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે ન્યાયતંત્રએ જયરાજને મુક્ત કર્યા। હકીકત એ છે કે જયરાજ જેલમાંથી છૂટીને પોતાના ઘરે ગયા છે પરંતુ સોશિયલ મીડિયા પર અત્યારે એક જ વાત જોર પકડી રહી છે। જો જયરા જાહેર નવનીત બાલદિયાના ઘર સામે પહોંચે તો શું થાય? કલ્પના કરો કે જયરા જાહેરનો કાફલો નવનીત બાલદિયાના ગામમાં પ્રવેશે છે। રસ્તા પર લોકોના ટોળા છે। જયરાજ ગાડીમાંથી ઉતરે છે અને બરાબર નવનીત બાલદિયાના ઘર સામે ઊભા રહીને ફરી એકવાર ગીતાજી હાથમાં લે છે। કોઈ હિંસા નહીં, કોઈ ગાળાગાળી નહીં, પરંતુ માત્ર એક સ્મિત સાથે સામે પક્ષ એવો સંદેશ આપે છે કે તમે ગમે તેટલા ષડયંત્ર રચો, ધર્મની જીત હંમેશા થાય છે। અટકળો એવી છે કે જયરા જાહેરે ત્યાં પહોંચીને ગરીબ બાળકોને મીઠાઈ વહેંચી અથવા ગૌશાળામાં દાન પુણ્ય કર્યું। આ એક એવી રીતે જવાબ આપવાની પદ્ધતિ હોઈ શકે છે જે સામેવાળાને વિચારતા કરી દે। જો કે સત્તાવાર રીતે જયરાજ અત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને માતા પિતાના આશીર્વાદ લઈ રહ્યા છે। મિત્રો, સત્ય એ છે કે કાયદાની લડાઈ લાંબી ચાલી છે। નવનીત બાલદિયાના આરોપો અને સામા પક્ષે જયરા જાહેરના સમર્થકોનો આક્રોશ, આ બધું કઈ દિશામાં જશે? શું જયરા જાહેર ખરેખર નવનીત બાલદિયા સામે આમને સામને વાત કરશે કે પછી કોર્ટમાં જ જવાબ આપશે? તમને શું લાગે છે? શું જયરા જાહેરે સામે ચાલીને વાત કરવું જોઈએ? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ કેસમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।